આજરોજ ચલાળા નગરપાલિકાના વહીવટદાર તરીકે અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધારી તરીકે ચલાળા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલિશનની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત, નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાળામાં મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. સાહેબ, ક્યાં કયો વિસ્તાર લેવામાં આવ્યો છે? ચલાળા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાએ કરેલું હોય તે દૂર કરવું, અને એ અન્વયે આજે ચલાળા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે.